નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ પર સંવિધાન સદનના કેન્દ્ર હોલમાં પ્રધાનમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી. નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રક્ષામંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય પ્રતિષ્ઠિત રાજકારણીઓ દિલ્હી સ્થિત સંવિધાન સદનના કેન્દ્ર હોલમાં એકત્ર થયા અને આ મહાન નેતા માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરી. નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતના આઝાદી સંઘર્ષના સૌથી પ્રચલિત સ્વતંત્રતા સેનાનીઓમાંથી એક છે, જેમણે ભારતીય આઝાદી આંદોલનમાં અગ્રણી ભૂમિકા નિભાવી અને બ્રિટિશ શાસનથી ભારતની મુક્તિ માટે અસંખ્ય કઠોર પ્રયાસો કર્યા. તેમનો સશક્ત અને સ્વતંત્ર ભારત માટેનો દ્રષ્ટિ આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે. નેતાજીની આઝાદ હિન્દ ફૌજ માની આગેવાની અને ભારતની આઝાદીમાં તેમનું યોગદાન દેશના ઇતિહાસમાં અવસાન કરી ચૂક્યું છે. શ્રદ્ધાંજલિની વિધિ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નેતાજીની ભારતની સ્વતંત્રતા લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે નેતાજીની આઝાદી માટેની પ્રતિબદ્ધતા અને સ્વતંત્ર અને સશક્ત ભારતના નિર્માણ માટેના દ્રઢ નક્કર નિર્ણય વિશે ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ દેશના આઝાદી સેનાની જેમ નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ આપવાનો મહત્વપૂર્ણ મેસેજ આપ્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ અને રક્ષામંત્રી રાજનાથસિંહે પણ આ મહાન નેતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમના દેશ માટેના યોગદાન અને બલિદાનની યાદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય રાજકીય નેતાઓએ પણ આ શ્રદ્ધાંજલિ વિધિમાં ભાગ લીધો અને નેતાજી સુભાષચંદ્ર બોઝની સ્વતંત્રતા માટેની અડીખમ પ્રતિબદ્ધતા માટે આદર વ્યક્ત કર્યો. આ વિધિએ નેતાજીની અવિરત આત્મવિશ્વાસ અને ભારત માટેની ન્યાય અને સ્વતંત્રતાની નિરંતર પુનરાવૃત્તિનો સંકેત આપતી હતી. આ ઘટના એ પણ આંકડી છે કે નેતાજી જેવા રાષ્ટ્રીય નાયકોના યોગદાનને યાદ કરવાનો અને તેમાંથી પ્રેરણા મેળવવાનો આ ભારતના અગ્રણી વિકાસ માટે મહત્વનો ભાગ છે.